પોરબંદર ખાતે આવેલા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળે ફાયર સેફટીની કોઈ સુવિધા જ નથી. જ્યારે તે જ સંકુલમાં આવેલા કીર્તિ મંદિરની ઇમારત પણ માત્ર 5 કટાયેલા બાટલાના સહારે છે. ત્યારે અહીં આગનો બનાવ બને તો મોટી જાનહાનિ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. આથી અહીં ફાયર સેફટીની પૂરતી સુવિધાઓ આપવા માંગ ઉઠી છે. રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટી સહિતની ચકાસણી કરવા આદેશ આપ્યો છે. જેના પગલે પોરબંદરમાં પણ તંત્ર દ્વારા છેલ્લા 4 દિવસથી બહુમાળી ઇમારતો, શોપિંગ મોલ, ટ્યુશન ક્લાસીસ વગેરેમાં ચેકિંગ હાથ ધરાયું છે અને દરરોજ અનેક ઇમારત સીલ પણ કરવામાં આવી રહી છે. પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જ્યાં જન્મ થયો હતો તે ઘર ખાતે ફાયર સેફટીની કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી. હાલ વેકેશન હોવાથી દરરોજ દેશ વિદેશના 2500થી વધુ પ્રવાસીઓ અહીંની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આગનો બનાવ બને તો ફાયર સેફટી અંગે કોઈ વ્યવસ્થા ન હોવાથી મોટી જાનહાનિની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે જૂના જમાનાના કલાત્મક લાકડાની કોતરણીવાળા આ મકાનમાં આગ લાગે તો થોડા જ સમયમાં સમગ્ર ઇમારત સળગીને ખાખ થઈ શકે તેમ છે. બીજી તરફ ઐતિહાસિક ઇમારતમાં એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટ એક જ છે. આથી આગ લાગે તો અફરાતફરીનો માહોલ પણ ઊભો થાય તેમ છે અને પ્રવાસીઓના જીવનું પણ જોખમ સર્જાય તેમ છે. આથી તંત્રએ અહીં ફાયર સેફટી માટે ગંભીર બનવું જરૂરી બન્યું છે. ગાંધીજીના ઘરની બાજુમાં જ તેમની સ્મૃતિમાં નિર્માણ કરાયેલ કીર્તિ મંદિરમાં પણ ફાયર સેફટી માટે માત્ર 5 બાટલા જ છે અને સમગ્ર ઇમારતની ફાયર સેફટી માટે અપૂરતા છે. અને આ 5 બાટલામાં પણ રિફિલની કોઈ તારીખ નજરે ચડતી ન હતી. ઉપરાંત કટાઈ ગયેલા અને ઝાડાબાજી ગયેલી હાલતમાં બાટલા જોવા મળ્યા છે. આમ બંને સ્થળોએ ફાયર સેફટી જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાથી કોઈ પણ દુર્ઘટના બને તો જાનહાનિની ભીતિ સેવાઈ રહી છે. કીર્તિ મંદિર જ્યાં આવેલું છે તે વિસ્તાર અતિ ગીચ છે અને અહીં સાંકડા રસ્તા હોવાથી અને મોટા વાહનોની અવરજવરના કારણે દિવસમાં અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે કોઈ આગની ઘટના બને તો આ માર્ગ પર ફાયર ફાઇટરને પણ કીર્તિ મંદિર સુધી પહોંચવું મુશ્કેલ બને તેમ છે અને ફાયર ફાઇટર પહોંચે ત્યાં સુધી આગ વકરી જાય તેવી સ્થિતિ છે. આથી તંત્રએ અહીં ફાયર સેફટીની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી બની છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.